Good morning, friends. Welcome back to our e-learning program initiated by Vidyadish Vidyasankul under the valuable guidance by Mr. G.M. Sutria sir. I welcome you all to our 23rd lecture. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, 23મા લેક્ચરમાં આપ સૌને આવકારું છું. અને જેમ કે આપ સૌ જાણો છો, ઇવાન્સ ટ્રાઇસ ઓ લેવલ એક્ઝામ બરાબર છે, એ અત્યારે પાઠ ચાલી રહ્યો છે આપણે. હવે વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જોયું કે ઇવાન્સ જે છે એ પોતાની સેલમાં એક્ઝામ આપી રહ્યો હતો અને જ્યારે પરીક્ષા પૂરી થઈ ત્યારે સ્ટીફન્સને મેકક્લેરીને મૂકવા જવાનું કહેવામાં આવ્યું, પરંતુ અંતે એવું સાબિત થયું છેલ્લે કે હકીકતમાં ઇવાન્સ ભાગી ગયો છે જેલમાંથી, સેલમાંથી ઇવાન્સ ભાગી ગયો છે. બરાબર, તો એ ઇવાન્સ જે છે એ હકીકતમાં તો સેલમાં જ હતો અને જે મેકલેરી જે છે એ પણ તમે જુઓ તો એ પણ નકલી હતો. એ આજે આપણે આગળ ખુલશે. બરાબર છે રહસ્ય, તો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આઈ હોપ કે અત્યાર સુધીનું તમારે ક્લિયર થઈ ગયું છે. છેલ્લે આપણે જોયું કે ગવર્નર જે છે એ રેડક્લિફ હોસ્પિટલમાં પોતે ફોન લગાડીને કહે છે કે ભાઈ ઓલો વ્યક્તિ આવેલો તમારે ત્યાં, બરાબર, એને હવે કેમ છે એવું કોણે કીધેલું? ગવર્નરે કોને પૂછ્યું? રેડક્લિફ હોસ્પિટલની અંદર એણે પૂછ્યું. નાવ લેટ અસ સી વોટ હેપન્સ. આઈ ડોન્ટ થિંક દેર ઇઝ એની વન. હવે એને હોસ્પિટલમાંથી તો એવું જાણવા મળે છે વિદ્યાર્થી મિત્રો, એ એમ કહે છે કે ભાઈ મને નથી ખબર કે ત્યાં કોઈ છે કે હોસ્પિટલની અંદર આવા નામનો, મેકક્લેરી નામનો. યસ દેર ઇઝ. યુ વિલ ફાઇન્ડ વન ઓફ યોર એમ્બ્યુલન્સીસ પિક્ડ હિમ અપ ફ્રોમ એલ્સફિલ્ડ વે અબાઉટ. શું કહે છે ગવર્નર કે હાય, કે એવો વ્યક્તિ છે કે તમને જોવા મળશે કે એક એવી તમારી એમ્બ્યુલન્સ કે જેણે આ એલ્સફિલ્ડ ખાતેથી આ વ્યક્તિને પિકઅપ કરી હતી. ઓ ધેટ, યસ, વી સેન્ટ એન એમ્બ્યુલન્સ ઓલ રાઇટ, બટ વેન વી ગોટ ધેર ધ ફેલો હેડ ગોન. નો વન સીમ ટુ નો વન સીમ ટુ નો વેર હી વોઝ, જસ્ટ વેનિશ્ડ, નોટ અ સાઇન. ઓલો વ્યક્તિને કહે છે કે હા ભાઈ, એ વ્યક્તિ એવા વ્યક્તિને અમારી એમ્બ્યુલન્સ લેવા માટે ગઈ હતી, પણ અમે જ્યારે ત્યાં ગયા ત્યારે વેનિશ થઈ ગયો હતો, એટલે એ તો વ્યક્તિ ગાયબ થઈ ગયો હતો અને કોઈને ખબર નથી કે એ વ્યક્તિ ક્યાં છે. બટ ધ ગવર્નર વોઝ નો લોંગર લિસનિંગ એન્ડ ધ ટ્રુથ સીમ ટુ હિટ હિમ વિથ એન ઓલમોસ્ટ ફિઝિકલ ઇમ્પેક્ટ સમવેર ઇન ધ બેક ઓફ હિઝ નેક. પરંતુ હવે ગવર્નર આ સાંભળી રહ્યો ન હતો. એને તો આંચકો લાગ્યો મિત્રો કે આ વ્યક્તિને અહીંથી લઈ ગઈ એમ્બ્યુલન્સ અને ત્યાં દવાખાનામાં એ છે નહીં, તો આ બધું છે શું? એને ખરેખર એક હી વોઝ રિયલી લિટરલી shook up. Now next what happens? A quarter of an hour later they found the Reverend S. McClary securely bound and gagged in his study in Broad Street. He had been there, he said, since 8:15 a.m. when two men had called and હવે જુઓ 15 મિનિટ પછી, ક્વાર્ટર ઓફ એન અવર લેટર, હવે એ લોકોને એક વ્યક્તિ જોવા મળે છે. ક્યાં આગળ? તો કે રેવરન્ડ એસ મેકક્લેરી એનું નામ છે અને એને બાઉન્ડ કરેલો છે. બાઉન્ડ કરેલો એટલે એને બાંધેલો છે અને ગેગ્ડ. ગેગ્ડ એટલે એના મોઢામાં ડૂચો ભરાવેલો છે, કપડાનો કે ગમે એ ડૂચો, આપણે મોઢું બંધ કરવા જે મોઢામાં ભરાવીએ ને ડૂચો તે, અને એને બાંધી રાખેલો છે. કઈ જગ્યાએ? તો કે બ્રોડ સ્ટ્રીટ ખાતે. અને તે ત્યાં કેટલા વાગ્યાથી હતો? સવારે 8:15 વાગ્યાથી. એ કહે છે કે ભાઈ મને, હું તો અહીંયા સવારે 8:15 મને આવી રીતના આમ રાખેલો છે, જ્યારે બે માણસે મને કોલ કર્યો અને એન્ક્વાયરીઝ ઇન ન્યૂબરી થ્રુ આઉટ ધ આફ્ટરનૂન produced nothing at all, and by tea time everyone in the prison knew what had happened. It had not been Evans impersonating McClary who had walked out, it had been Evans impersonating McClary who had stayed in. જો ખરેખર આ સમજવા જેવો પેરેગ્રાફ છે વિદ્યાર્થી મિત્રો, કે પછી તો ન્યૂબરીની અંદર આખી બપોર
પ્રોસિજર જ ચાલી, પછી ઇન્વેસ્ટિગેશન ને એવું જ બધું ચાલ્યું, પણ કાંઈ ઉપજ્યું નહીં, કાંઈ વળ્યું નહીં. હકીકતમાં અને ચાના સમય સુધીમાં તો બધાને ખબર પણ પડી ગઈ હતી કે હકીકતમાં જેલમાં શું થયું. હવે આ સમજો કે ઇટ હેડ નોટ બીન ઇવાન્સ ઇમ્પર્સોનેટિંગ મેકલેરી, એટલે કે એ ઇવાન્સ નહોતો, મેકલેરીનો જેણે શું કર્યું હતું, મેકલેરી હોવાનું જેણે નાટક કર્યું હતું ને, દેખાવ કર્યો હતો, એ હકીકતમાં ઇવાન્સ નહોતો. હુ હેડ વોકડ આઉટ, ઇટ હેડ બીન ઇવાન્સ ઇમ્પર્સોનેટિંગ મેકલેરી. પણ હકીકતમાં તો ઓલો જે વ્યક્તિ હતો ને એ મેકલેરી તો સાચે વયો ગયો બહાર, પણ જે અંદર ઇન્જર્ડ થઈને બેઠો હતો ને વિદ્યાર્થી મિત્રો, એ જ ઇવાન્સ હતો અને એને હોસ્પિટલમાં લઈ જવામાં આવેલો. એટલે કે ઇવાન્સ કેટલો ચાલાક નીકળ્યો કે પોતાની રીતે જ બધાને સાથે રાખીને એ જેલમાંથી ભાગ્યો. એ હકીકતમાં મેકલેરી તો જતો જ રહ્યો હતો, પણ ઇવાન્સ જે ખુરશી ઉપર લોહી લુહાણ હાલતમાં બેઠો હતો એ ઇવાન્સ હતો. બરાબર, કેટલો ચાલાક છે જુઓ વિદ્યાર્થી મિત્રો. ધ ફિશ એન્ડ ચિપ્સ વેર ડિલિશિયસ એન્ડ આફ્ટર એ જેન્ટલ સ્ટ્રોલ રાઉન્ડ ધ સેન્ટર ઓફ Chipping Norton, Evans decided to return to the hotel and have an early night. હવે ઇવાન્સે શું કર્યું? જો હવે ઇવાન્સની વાત આવે છે કે એણે ફિશ અને ચિપ્સ ખાધા, એને ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યા અને પછી થોડો એવો આંટો માર્યો અને એણે શું નક્કી કર્યું? ઇવાન્સ ડિસાઇડેડ ટુ રિટર્ન ટુ ધ હોટેલ એન્ડ હેવ એન અર્લી નાઇટ, અને વહેલા એણે સૂઈ જવાનું નક્કી કર્યું. A smart gnu had concealed the wreckage of his closely cropped hair and he kept it on as he walked up to the reception desk at the Golden Lion. આ નામ છે હોટલનું. ગોલ્ડન લાયન હોટલમાં એ ભાઈ ઉતર્યા હતા, ભાગીને નીકળી ગયા હતા. બરાબર, એને તો છેક એમ્બ્યુલન્સ પણ ત્યાં મૂકી ગઈ. બોલો વિદ્યાર્થી મિત્રો, પોલીસ વાનમાં જે ભાગ્યો હતો. તો તે આ કઈ હોટલ છે? ગોલ્ડન લાયન હોટલમાં એણે તો સ્વાદિષ્ટ ફિશ અને ચિપ્સ ખાધા, પછી વેલાહાર એણે સૂઈ જવાનું નક્કી કર્યું. એની જે હેટ હતી એ પહેરી રાખી હતી. ઇટ વુડ ટેક અ ગુડ વાઇલ ફોર હિઝ હેર ટુ રિગેઇન ઇટ્સ ફોર્મર ગ્લોરીઝ, બટ વોટ ધ હેલ ડીડ ધેટ મેટર. હવે એના વાળને એ પાછી ચમક આવવા માટે થોડોક સમય લાગશે, પણ હવે એની શું, એનો કાંઈ વાંધો હતો નહીં, કેમ કે વાળ ભલે એના ક્રોપ કટ થઈ ગયા, પણ હકીકતમાં તો એ જેલમાંથી બહાર આવી ગયો હતો ને, એ જ એના માટે મોટી વાત હતી. હી વોઝ આઉટ અગેઇન, વોઝન્ટ હી? એ બીટ ઓફ બેડ લક ધેટ when Jackson had pinched his scissors, for it had meant a long and tricky operation with his only razor blade the previous નાઇટ. હવે ઓલો જે જેક્સન લઈ આવ્યું હતું ને સીઝર્સ, બરાબર, કાતર, એ કાતરથી જ એણે તો પોતાના વાળ કાપ્યા હતા અને એનાથી જ એણે બધું પરાક્રમો કર્યા હતા જેલની અંદર. એ આપણને આગળ જોવા મળશે. બટ હી હેડ ઇઝ ગુડ લક. પણ એના નસીબ સારા હતા ટુ. જસ્ટ થિંક, વિચારો કે ઇફ જેક્સન હેડ મેડ હિમ ટેક હિઝ બોબલ હેટ ઓફ, phew, that really had been a close call. Still, old Jackson wasn't such a bad fellow. હવે એની જે ટોપી હતી વિદ્યાર્થી મિત્રો, એણે જે હેટ પહેરી હતી ને, એ હેટ પહેરીને બહાર આવ્યો હતો, ખબર છે, જેલની બહાર. તો જો એણે જેક્સને એ વખતે એની ટોપી આમ ઊંચી કરાવ્યો કે ભાઈ તારો આ જે બોબલ હેટ જે છે એ તું ઊંચી કર, તો એનો ચહેરો એને દેખાઈ જાય. પણ હકીકતમાં એ જેક્સન ફૂલિશ નીકળ્યો કે ઇવાન્સ છેક સુધી એની સાથે રહ્યો લોહી લુહાણ હાલતમાં ટોપો પહેરીને, પણ છતાંય જેક્સને કહ્યું નહીં કે ભાઈ ટોપી કાઢી નાખ. સરસ મજાની હવે રહસ્ય ખુલશે વિદ્યાર્થી મિત્રો. વન ઓફ ધ વર્સ્ટ થિંગ્સ ફની really had been the beard. He had always been allergic to sticking plaster, and even now his chin was irritatingly sore and red. હવે એમાં એક પ્રોબ્લેમ એ હતો વિદ્યાર્થી મિત્રો કે એને બિયર્ડ, કે હકીકતમાં એને જે હતું ને આની એલર્જી હતી. આ બિયર્ડ ચોંટાડવા માટે ચોંટાડવી તો પડે ને, એટલે એની માટેનું જે પ્લાસ્ટર કરવું પડે, સ્ટિકી જે મટીરિયલ હોય એ લગાડવું પડે, તો એની એને એલર્જી હતી. શેની? તો કે બિયર્ડની.
Now it is getting interesting. Now what happened? See, the receptionist wasn't the same girl who had booked him in, but the change was definitely for the better. હવે જ્યારે એ પાછો હોટલમાં આવ્યો ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે ત્યાં જે રિસેપ્શનિસ્ટ બેઠી હતી છોકરી, એ બદલાઈ ગઈ હતી. પણ આ જે બદલાવ આવ્યો એ સારા માટે થયો. As he collected his key, he gave her his best smile and yes, told her he wouldn't be bothering with breakfast, ordered the Daily Express, and asked for an early morning call at 6:45 a.m. Tomorrow was going to be another busy day. હવે જ્યારે તે હોટલમાં આવ્યો ત્યારે રિસેપ્શનિસ્ટ જે છોકરી હતી એ બદલાઈ ગઈ હતી, પણ એના માટે તો સારું થયું, કારણ કે જો ઓલી જ હોત તો કદાચ એને ઓળખી પણ લે, કંઈક ડાઉટફુલ પણ લાગે. એની બદલે આખી ગર્લ જ ચેન્જ થઈ ગઈ હતી. હવે એટલે એને સારું લાગ્યું. પછી એણે એની શું કહેવાય, કલેક્ટેડ હિઝ કી, એની ચાવી લીધી અને પછી તે પાછો એના રૂમ તરફ જાય છે. એણે કહ્યું કે ભાઈ તે સવારનો નાસ્તો એવી કાંઈ જરૂરી નથી એના માટે, પણ 6:45 વાગે એને ઉઠાડી દે, મોર્નિંગ કોલ આપે, એવું એણે રિસેપ્શનિસ્ટને કહ્યું. અને બીજો દિવસ જે છે એ પણ બહુ બિઝી થવા જઈ રહ્યો હતો, કારણ કે ઇવાન્સને હજી ઘણા કામ પૂરા કરવાના હતા. He whistled softly to himself as he walked up the broad stairs. He had sort of liked the idea of being dressed up as a minister, dog collar and everything. હવે એ સીટી વગાડતો ભાઈ પોતાના રૂમ તરફ ચાલ્યો. અને એને જે આઈડિયા હતો ને આ મિનિસ્ટરનો, એક એની જો ડ્રેસ પહેરવાનો, એના ડોગ કોલર એટલે જે મોટા કોલર હોય ને, મિનિસ્ટર જે પ્રકારનો ઓવરકોટ પહેરે, એવા ઓવરકોટ પહેરવાનો જે આઈડિયા હતો એને પસંદ આવ્યો હતો, કારણ કે એને ભાઈને ત્યાંથી ભાગવાનું હતું. Yes, it had been a jolly good idea for McClary to wear 2 black fronts, 2 collars. હવે એ જે આઈડિયા હતો ને મેકલેરીનો, એ બહુ સરસ હતો, બરાબર છે. હકીકતમાં જે મેકલેરી હતો એ વ્યક્તિ 2 ઓવરકોટ પહેરીને આવ્યો હતો. જો વિદ્યાર્થી મિત્રો, બ્લેક ફ્રન્ટ્સ, 2 કોલર્સ એ પહેરીને આવ્યો હતો. એ મેકલેરીનો આઈડિયા હતો. આમાં બધા જ લોકો ઇવાન્સની સાથે મળેલા છે. કોણ મળેલું છે એ છેક છેલ્લે સુધી આપણને ખબર પડશે. બટ ધેટ ટોપ કોલર, ફ્યુ, ઇટ હેડ કેપ્ટ ઓન સ્લીપિંગ ઓફ ધ બેક સ્ટડ, એન્ડ there had been that one panicky moment when McClary had only just got his hand up to his neck in time to stop the collar springing apart before Stephens. અને એક સમય એવો પણ આવ્યો હતો, એક ક્ષણ એવી પણ ડરામણી આવી હતી કે જ્યારે એનું જે બ્લેક સ્ટડ એટલે જે બટન હોય, ઓવરકોટનું જે બટન હતું, એ ઉપરનું બટન એ સ્લીપ ઓફ થવા જઈ રહ્યું હતું, એટલે કે તૂટવા જઈ રહ્યું હતું. પરંતુ આ મેકલેરીએ શું કર્યું? હેડ ઓનલી જસ્ટ ગોટ હિઝ હેન્ડ અપ ટુ હિઝ નેક ઇન ટાઈમ, સમયસર એણે ગરદન આગળ પોતાનો હાથ રાખી દીધો અને ઓલા બટનને તૂટતા બચાવ્યું. નહીતર તો એની પોલ ખુલ્લી પડી જાત કે આ તો મેકલેરી છે, પણ સોરી, આ તો ઇવાન્સ છે, બરાબર. એ રીતે they had got that little problem worked out all right though. અને એ નાનકડો એવો પ્રોબ્લેમ હતો, જો કે આમ મોટો પ્રોબ્લેમ હતો કે જો ત્યાંથી જ એ તૂટી ગયું હોત બટન તો પોલ ખુલ્લી પડી જાત ઇવાન્સની, બરાબર. પણ એણે એ સોર્ટ આઉટ કરી નાખ્યો હતો એ પ્રોબ્લેમને સરસ રીતે. Now what happens? A pen stuck in the mouth whenever the evil eye had appeared at the peephole. Easy, but all that fiddling about under the blanket with the black front and the stud at the back of the collar. થોડુંક એડજસ્ટ કરવું પડે છે વિદ્યાર્થી મિત્રો. It's okay. I hope you are enjoying. Now what happens? See, a pen stuck in the mouth whenever the evil eye had appeared. Evil eye એટલે સ્ટીફન્સની આંખો, બરાબર. જ્યારે એ પીપ હોલમાંથી જોતી હતી ને, ત્યારે ઇવાન્સભાઈ શું કરતા હતા? પેન પોતાના હોઠની વચ્ચે દબાવી રાખતા હતા, બરાબર. અને જે ધાબળો હતો એની અંદર એ પોતે ફિડલિંગ અબાઉટ અંડર ધ બ્લેન્કેટ વિથ ધ બ્લેક ફ્રન્ટ
and with the black front and the stud at the back of the collar that had been far more difficult than they had ever bargained for. એટલે એ લોકોએ વિચાર્યું પણ ન હતું. હકીકતમાં ધાબળાની અંદર જે બધું પ્લાનિંગ કરવું, ધાબળાની અંદરથી જે બધી મૂવમેન્ટ કરવી એ બહુ અઘરી હતી અને એના વિશે એ લોકોએ વિચાર્યું ન હતું. બરાબર, કે ભાઈ ધાબળો તો વધારે ને વધારે પુલઅપ કરતો હતો પોતાની તરફ, પણ એની અંદર એને જે પ્રોબ્લેમ થતા હતા આંખોના ઈશારા કરવામાં ને બધું, તો એ એના માટે એણે વિચાર્યું ન હતું. Everything else had gone બ્યુટિફુલી સ્મૂથલી ધો, અને બાકીની બધી જ વસ્તુ સરસ રીતે પસાર થઈ હતી. બરાબર, બાકીમાં એને એ લોકોને કાંઈ વાંધો આવ્યો ન હતો. ઇન ધ કાર હી હેડ ફાઉન્ડ એવરીથિંગ ધેટ પ્રોમિસ્ડ હિમ, સોપ એન્ડ વોટર, ક્લોથ્સ, ધ મેપ, યસ ધ મેપ ઓફ કોર્સ. હવે કારની અંદર જ્યારે ઇવાન્સ જ્યારે ભાગ્યા, બરાબર, ત્યારે એને બધી જ વસ્તુની પ્રોવાઈડ એને થયું હતું, જે એને પ્રોમિસ કરવામાં આવ્યું હતું. એમાં કયું હતું? કપડાં હતા, સાબુ હતો, પાણી હતું, બરાબર, અને મેપ પણ એને આપી દેવામાં આવ્યો હતો કે કયા રસ્તે કેવી રીતે ભાગવું. ધ ઓર્ડનન્સ સર્વે મેપ ઓફ ઓક્સફોર્ડ શાયર. He had got some good friends, some very clever friends. એને જો ધ ઓર્ડિનન્સ સર્વે મેપ ઓફ ઓક્સફોર્ડશાયર, ઓક્સફોર્ડશાયરની અંદર જે સર્વે કરવામાં આવેલો હોય એવો એને મેપ આપવામાં આવેલો. હી હેડ ગોટ સમ ગુડ ફ્રેન્ડ્સ, એને અમુક સારા એવા મિત્રો પણ મળ્યા હતા. સમ વેરી ક્લેવર ફ્રેન્ડ્સ ક્રાઇસ્ટ હે ભગવાન, એને ખરેખર એવા અમુક મિત્રો પણ મળ્યા હતા કે જે ખૂબ જ હોશિયાર હતા. He unlocked his bedroom door and closed it quietly behind him, and then stood frozen to the spot like a man who was just caught a glimpse of the Gorgon. હવે ગોર્ગોન એક એવું કેરેક્ટર છે હોલિવૂડની અંદર કે જે આમ ડરામણું દેખાય અને એને જોતાં જ તે લોકો થીજી જાય, એટલે કે અટકી જાય કાંઈ પણ કાર્ય કરતાં ઇન સરપ્રાઇઝ. બરાબર, તો એ ભાઈ તો પોતાના હોટલમાં આવ્યા, હોટલના રૂમમાં, એટલે એણે તો જેવો દરવાજો ખોલ્યો અને લાઇટ કરી કે તરત જ એ એક દૃશ્ય જોઈને અટકી ગયા, એ જાણે કે કેમ કોઈ ગોર્ગનને જોઈ લીધો હોય એ રીતે. હવે શું થાય છે જોઈએ વિદ્યાર્થી મિત્રો. સિટિંગ ઓન ધ નેરો બેડ વોઝ ધ વેરી લાસ્ટ મેન ઇન ધ વર્લ્ડ ધેટ યુવાન્સ હેડ એક્સપેક્ટેડ ઓર વોન્ટેડ ટુ સી. હવે આ એવો વ્યક્તિ હતો કે જેને જોવાની હકીકતમાં એને ઈચ્છા જ નહોતી ઇવાન્સને, કે ભાઈ ફરી વખત આ વ્યક્તિનો ક્યારેય ભેટો ન થાય, પરંતુ એ વ્યક્તિ અહીંયા એને પોતાના રૂમની અંદર બેઠેલો જોવા મળે છે. હવે કોણ હશે વિચારો વિદ્યાર્થી મિત્રો? એ હતો ગવર્નર. ઇટ ઇઝ નોટ વર્થ ટ્રાઇંગ એનીથિંગ સેડ ધ ગવર્નર ક્વાઇટલી. શું કહે છે કે હવે તું કાંઈ કરીશ તો તું કાંઈ ફાવીશ નહીં, એટલે હવે કાંઈ પણ કરવું વ્યર્થ છે, નકામું છે. એઝ ઇવાન્સ આઈઝ ડાર્ટેડ ડેસ્પરેટલી અરાઉન્ડ ધ રૂમ. ઇવાન્સની જે આંખો હતી એ રૂમની અંદર ફરવા લાગી, એમાં એને ગવર્નર દેખાઈ ગયો અને ગવર્નરે કંઈ પણ દીધું કે હવે તું કાંઈ પણ કરીશ તો એ વ્યર્થ જશે, એટલે એનો મતલબ એમ થયો કે કાંઈ ચાલાકી કરતો નહીં. I have got men all around the place. Well, there were only two, really, but Evans needn't know that. He let the words sink in. Women too, didn't you think the blonde girl in reception was rather sweet? શું કહે છે ગવર્નર કે હવે તું કાંઈ કરતો નહીં, બધું નકામું જશે અને મેં મારા માણસો ગોઠવી દીધા છે. આઈ હેવ ગોટ મેન ઓલ અરાઉન્ડ ધ પ્લેસ. બરાબર છે. પછી વેલ ધેર વેર ઓનલી ટુ રિયલી બટ યુવાન્સ નીડ નોટ નો ધેટ. હવે હકીકતમાં તો ત્યાં બે જણા જ હતા, બરાબર, એના રૂમની અંદર, પણ યુવાન્સને એની ખબર ન હતી. અને પછી ગવર્નરે શું એને વાત ફેરવતા કહ્યું કે
બ્લોન્ડ ગર્લ જે હતી રિસેપ્શન હોલની અંદર, બરાબર ને, રિસેપ્શનિસ્ટ તરીકે જે બેઠી હતી બ્લોન્ડ ગર્લ, એ બહુ સ્વીટ હતી, બરાબર ને, કે કેવી સરસ દેખાવડી હતી, એટલે એ એને વાત વાળવા કહે છે, વાત ફેરવવા કહે છે. ઇવાન્સ વોઝ વિઝિબલી શેકન. હવે ઇવાન્સ જે હતો એ તો હલબલી ગયો વિદ્યાર્થી મિત્રો, કેમ કે હી હેડ નેવર એક્સપેક્ટેડ ધીસ મેન ટુ બી ઇન હિઝ રૂમ, બરાબર. અને ઓલ ઓફ એ સડન ધીસ મેન અપિયર્ડ ફ્રોમ નોવેર, કે ઓ ગવર્નર હિમસેલ્ફ વોઝ સિટિંગ ધેર. હવે એને તો આમ અચાનક આંચકો લાગે છે ઇવાન્સને કે આ બધું શું થઈ ગયું. He sat down slowly in the only chair the small room could offer, and held his head between his hands. For several minutes there was utter silence. Utter silence એટલે ખૂબ જ શાંતિ, બરાબર. કે ઇવાન્સ હલબલી ગયો, તે પોતાની ખુરશીમાં નાનકડા એવા રૂમની અંદર બેઠો અને થોડી વાર સુધી ત્યાં એકદમ શાંતિ છવાઈ રહી. હવે ઇવાન્સના જે છે બધા જ રહસ્યો હવે એ બહાર પડશે વિદ્યાર્થી મિત્રો, અને ધેટ ઇઝ ક્વાઇટ ઇન્ટરેસ્ટિંગ. અહીંયા જો આપણને એનો ફોટો આપ્યો છે, ગવર્નર બેઠો છે, બરાબર. આ જે છે એ ગવર્નર છે અને આ ઇવાન્સ છે એ પોતે ત્યાં ઊભો છે, રાઈટ. નાઉ લેટ અસ સી વોટ હેપન્સ. Finally he spoke. It was that bloody correction slip, I suppose. હવે ઇવાન્સ એવું વિચારે છે કે હા, કે ઓલી કરેક્શન સ્લીપ કે ત્યાં પડી રહીને કદાચ એના કારણે જ કે હું આ પકડાઈ ગયો. Well, the governor failed to mask the deep satisfaction in his voice. There are a few people who know a little German. હવે ઇવાન્સને તો એમ હતું કે કરેક્શન સ્લીપ તો શેમાં લખેલી છે, જર્મન લેંગ્વેજમાં, એટલે અહીંયા કોઈને ખબર પડશે નહીં. પણ ગવર્નર શું કહે છે, ગવર્નરને પોતાને સંતોષ થયો છે, જાણે પોતે ખૂબ જ ખુશ થતોય નહીં, પણ એ પોતાની ખુશી છુપાવી શકતો નથી, પોતાના સંતોષને છુપાવી શકતો નથી, અને એવા અવાજમાં કહે છે કે જો તને ખબર નહીં હોય કેમ, પણ ત્યાં આગળ કેટલાક લોકો એવા છે કે જે જર્મન લેંગ્વેજ જાણે છે. Slowly, very slowly, Evans relaxed. He was beaten, and he knew it. He sat up at last and managed to smile ruefully. ધીમે ધીમે ઇવાન્સ આમ રિલેક્સ થયો. He was beaten and he knew it. એને આમ આંચકો પામ્યો હતો, અચંબામાં પડી ગયો હતો અને એને ખબર હતી. પછી એ ઊભો થયો છેલ્લે અને એન્ડ મેનેજ ટુ સ્માઇલ રૂફુલી એટલે પસ્તાવો થયો હોય, બરાબર, કંઈક આમ દુઃખની લાગણી સાથે એણે સ્માઇલ કર્યું. યુ નો, it wasn't really a mistake. You see, we hadn't been able to fix up any hotel, but we could have worked that some other way. શું કહે છે ઇવાન્સ કે ભાઈ અમે બીજી કોઈ જોઈ કે સમજો અમે બીજી કોઈ હોટલનો પ્રબંધ કરી શક્યા નહીં કે, અને કદાચ આ જ કારણ હશે ઇવાન્સ માટે કે તે પકડાઈ ગયો હોય, બરાબર. You see, we hadn't been able to fix up any hotel, but we could have worked that some other way. અમે બીજી રીતે કામ કરી શકતી કેમ. No, the really important thing was for the phone to ring just before the exam finished, to get everyone out of the way for a couple of minutes. So we had to know exactly when the exam started, didn't we? શું કહે છે એમ કે હકીકતમાં મહત્ત્વની ક્ષણો કઈ હતી વિદ્યાર્થી મિત્રો, તો કે જે પરીક્ષા પૂરી થઈ એની પહેલાં જ જે ફોન વાગ્યો, જે ઘંટડી વાગી, એ હકીકતમાં ઇમ્પોર્ટન્ટ મિનિટ હતી, અને અમારે જાણવાનું હતું કે એક્ઝેક્ટલી વેન ધ એક્ઝામ સ્ટાર્ટેડ, ડીડન્ટ વી. આપણે હકીકતમાં એ જ જાણવાનું હતું કે પરીક્ષા કેટલા વાગે એક્ઝેક્ટલી શરૂ થઈ કે, બરાબર ને. હવે ઇવાન્સ જે છે એ જો કેવા પ્લાન કરે છે, અને છેલ્લે જ્યારે એ પોતાની ગાડીમાં જાય છે ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે પણ એ ગાડી એની સાથે મળેલી હોય છે. And like a fool, I presented you with that little piece of information on a plate. અને એક મૂર્ખની જેમ હતી કે મેં તને એ ઇન્ફોર્મેશન જે હતી, કરેક્શન સ્લીપ આપી હતી ને જેણે એણે કોને આપી દીધી, ઇવાન્સને આપી દીધી.
Well, somebody did it. So you see, sir, that correction slip killed two little birds with a single stone, didn't it? એ કે એ જે કરેક્શન સ્લીપ હતી ને એ કે જ્યારે આવીને ત્યારે હકીકતમાં આપણે એમ કહીએ ઘણીવાર એવો ફ્રેઝ બોલીએ ને કે એક કાંકરે બે પક્ષી મારવા, તો એ કે કરેક્શન સ્લીપનાથી મારે હકીકતમાં બે કામ થયા હતા. The name of the hotel for me and the exact time the exam started for બરાબર. શું કહે છે કે કરેક્શન સ્લીપની અંદર લખેલું હતું કે કયું હતું કે ધ નેમ ઓફ ધ હોટેલ ફોર મી, મારા માટે જે હોટેલ રાખવામાં આવી હતી ને એ નામ હતું એની અંદર. એટલે એનો મતલબ એમ થયો કે એટલે મારે ફરજિયાત આ હોટલમાં આવવું પડે. અને બીજું કે એક્ઝેક્ટ ટાઈમ ધ એક્ઝામ સ્ટાર્ટેડ, કે જે સાચો સમય હતો પરીક્ષા શરૂ થવાનો એ એમાં લખેલો હતો. ધ ગવર્નર નોડેડ, ઇટ્સ અ પ્રીટી કોમન વર્ડ. અને ગવર્નરે હા પાડી કે એ તો બહુ સામાન્ય એ કે છે. ગુડ જોબ, ઇટ ઇઝ પ્રીટી કોમન સર, ઓર આઈ વુડ નેવર હેવ નોન વેર ટુ કમ ટુ, વુડ આઈ? હા એ કે સર આ ખૂબ જ સરસ કામ થયું એ કે કેમ કે કરેક્શન સ્લીપમાં હોટલનું એડ્રેસ લખેલું હતું, નહીતર પછી મને તો ક્યારેય ખબર ન પડત કે મારે ક્યાં આવવું એ કે. બરાબર ને? આવું કંઈક ઇવાન્સ હવે એના રહસ્યો ખુલ્લા પાડી રહ્યો છે. નાઇસ નેમ ધો, ઝૂમ ગોલ્ડન ઇન લોવેન. હાઉ ડીડ યુ નો વિચ ગોલ્ડન લાયન ઇટ વોઝ? ધેર ઇઝ હન્ડ્રેડ્સ ઓફ ધેમ. હવે આ જ હોટલ હતી. ઇવાન્સ એને પૂછે છે, શું કહે છે? ઇવાન્સ એને પૂછે છે કોને? ગવર્નરને, કે તમને કેમ ખબર પડી કે આ જ હોટલ કે આ ઝૂમ ગોલ્ડન એન્ડ લોવેન. બરાબર, લોવેન એટલે લાયન થાય એવો અર્થ થાય, પણ એ ગવર્નરને પૂછે છે. આવી તો એ કે હજારો હોટેલ છે આ શહેરની અંદર, તો તમને કેમ ખબર પડી? સેમ એઝ યુ ઇવાન્સ, ઇન્ડેક્સ નંબર 313, સેન્ટર number 271, remember? 6 figures. And if you take an ordnance survey map for Oxfordshire, you find that the 6-figure reference 313271 lands you bang in the middle of Chipping Norton. જો એ એના ફિગર જે હતા આંકડાની મદદથી જો એણે શોધી કાઢ્યું વિદ્યાર્થી મિત્રો, કે તને તારી જેમ જ તે કે તું મને પૂછે છો ને કે મને કેમ ખબર પડી, તો એ કે સાંભળ તારી જેમ જ તે કે ઇન્ડેક્સ ફિંગર શું હતું? 313. પછી સેન્ટર નંબર શું હતો? 271. બરાબર, યાદ છે તને? અને 6 ફિગરનો આ નંબર થયો. એટલે જો તું આ ઓર્ડનન્સ સર્વે મેપ ફોર ઓક્સફર્ડ શાયરને તું સાથે લે તો યુ ફાઇન્ડ કે ભાઈ આ 6 ફિગરનો રેફરન્સ જે છે 313271, એટલે કે લેન્ડ્સ યુ બેંગ ઇન ધ મિડલ ઓફ ચિપિંગ નોર્ટન. આ ચિપિંગ નોર્ટન જે છે ત્યાં આગળ તને લઈ આવે. આ નંબર ઉપરથી ગવર્નરને ખ્યાલ આવે છે કે ઇવાન્સ અહીંયા જ હશે. ખરેખર so intelligent of the governor isn't he? Yeah, you are right. Who? You would run off to Newbury. શું કહે છે? We had hopped એટલે આશા રાખવી. બરાબર, કે we had hopped કે you would run off to Newbury. અમને એ કેવી આશા હતી અમને કે તું ન્યૂબરી ભાગી ગયો હોઈશ. We did કે હા કે અમે ગયા. વેલ દેટ ઇઝ સમથિંગ આઈ સપોઝ. એ કે એવી વસ્તુ છે મેં જેની ધારણા કરી હતી કે ભાઈ તું ન્યૂબરીએ વયો ગયો હોય. દેટ ક્વેશ્ચન પેપર ઇવાન્સ, કુડ યુ રિયલી અન્ડરસ્ટેન્ડ ઓલ ધ જર્મન? આઈ કુડ હાર્ડલી. હવે ગવર્નર એને પૂછે છે ઇવાન્સને, એ કે જર્મન લેંગ્વેજની અંદર ક્વેશ્ચન પેપર હતું એ કે તું શું એને ખરેખર સમજી શક્યો? તો એ કે મને તો કાંઈ બધું નહોતું સમજાણું, એ કે મને તો કાંઈ નહોતું સમજાણું એમ પણ કહી શકાય. ના, કોર્સ આઈ કુડન્ટ. નહીં કે હું નહોતો સમજી શક્યો. આઈ ન્યૂ રફલી વોટ ઇટ વોઝ ઓલ અબાઉટ, બટ વી જસ્ટ હોપ્ડ it would throw a few spanners in the work, sort of muddle everybody a bit. થ્રો અ ફ્યુ સ્પેનર્સ એટલે કે કામમાં ખલેલ પહોંચાડવી. કોઈનું કામ બરાબર સારી રીતે ચાલતું હોય તો એને અટકાવી દેવું. એટલે શું કહે છે
ઇવાન્સ કે મને એવી આશા હતી કે આ જર્મન લેંગ્વેજમાં છે તો ઇટ વુડ થ્રો અ ફ્યુ સ્પેનર્સ ઇન ધ વર્ક, કે ભાઈ તમે લોકો મને જે શોધશો પછી તો એમાં તમને અટકાવી દેશે, કારણ કે જર્મન લેંગ્વેજમાં હતું એવું કે મને લાગ્યું, બધાને કે કન્ફ્યુઝ કરી દેશે. The governor stood up. Tell me one thing before we go. How on earth did you get all that blood to pour over your head? હવે જો આ પણ એક હતું ને કે ઇવાન્સ જ્યારે ત્યાં બેઠો તો ખુરશી ઉપર, હકીકતમાં તો મેકલેરી જ વયો ગયો તો સાચો, પણ અહીંયા મેકલેરીના રોલમાં ઇવાન્સ લોહી લુહાણ થઈને બેઠો હતો. એટલે ગવર્નરને એ પણ જાણવાની ઈચ્છા છે કે ભાઈ તું આ બધી લોહી કે તે ભેગું ક્યાંથી કર્યું એ કેમ, બરાબર, આ લોહીનો પ્રબંધ કેવી રીતે કર્યું, એરેન્જમેન્ટ કેવી રીતે કર્યું. તો ઇવાન્સ કહે છે, ઇવાન્સ સડનલી લુક્ડ અ લિટલ હેપીયર, એ થોડો ખુશ થઈ જાય છે. ક્લેવર સર, વેરી ક્લેવર ધેટ વોઝ, બરાબર, શું કહે છે, ક્લેવર ઈ કે સર, ખૂબ જ ક્લેવર ઈ કે ધેટ વોઝ. How to get a couple of pints of blood into a cell when there is none there to start off with. એ કે હા, ખૂબ જ સરસ સવાલ કે આ લોહી કેવી રીતે, મતલબ લોહીનો પ્રબંધ કેવી રીતે કરવો એ કે, એન્ડ ધેર ઇઝ નોન વેર ટુ સ્ટાર્ટ ઓફ વિથ, અને હું ક્યાંથી શરૂ કરવું એ કે, એન્ડ વેન ધ ઇન્વિજિલેટર શેલ વી સે, અને આપણે કે ઇન્વિજિલેટરથી શરૂઆત કરીએ કે તો સાંભળો કે ગેટ સર્ચ બિફોર હી કમ્સ ઇન. શું કહે છે એ કે એણે મને સર્ચ કર્યો બિફોર હી કમ્સ ઇન, બરાબર, એ અંદર આવ્યો એ પહેલાં કે એણે મને સર્ચ કર્યો. યસ સર, યુ કેન વેલ આસ્ક અબાઉટ ધેટ એન્ડ આઈ ડુ નોટ ઇફ આઈ આઉટ ટુ ટેલ યુ. અને એ કે મારે તમને કેવું પણ પડે એ કે, બરાબર છે, મને ખબર નથી પણ મારે તમને એ કહેવું પડે કે મેં એ લોહી કેવી રીતે પ્રબંધ કર્યો એનો. આફ્ટર ઓલ આઈ માઇટ વોન્ટ ટુ યુઝ દેટ પર્ટિક્યુલર, પછી અટકી જાય છે કે કદાચ એ મારે એ પર્ટિક્યુલર જે મારી ટ્રીક હતી એનો એ કે મારે ઉપયોગ કરવો પડે એ કે. એનીથિંગ ટુ ડુ વિથ અ લિટલ રબર રિંગ ફોર પાઇલ્સ પરહેપ્સ, ગવર્નર પૂછે છે એ કે ઓલું કંઈક રબર રિંગ હતી ને એ કે પાઇલ્સ માટેની, હરસ મસા હોય, બરાબર છે, એની માટેની, એ કે એની સાથે શું કાંઈ નિસ્બત છે એ કે, મતલબ કે લોહીનો સંબંધ શું એની સાથે છે, એમાંથી તે કંઈક ભેગું કર્યું હતું. ઇવાન્સ ગ્રીન ફીબલી, અને ઇવાન્સ હસે છે, ક્લેવર ધો વોઝન્ટ ઇટ, હોશિયાર હોય કે સર, બરાબર ને એ કેમ. આ બંને વચ્ચેનો વાર્તાલાપ ચાલે છે વિદ્યાર્થી મિત્રો, જુઓ તમે. નાવ સી વોટ હેપન્સ. એક બધું કેવી રીતે મને પ્લાન કર્યા હતા એ બધું આપણને કહી રહ્યો છે ઇવાન્સ. મસ્ટ હેવ બીન એ ટ્રિકી જોબ સ્ટિકિંગ એ કપલ ઓફ પિન્સ. ના, યુ હેવ ગોટ ઇટ રોંગ સર, નો પ્રોબ્લેમ અબાઉટ ધેટ. નો, ના, ઇટ્સ ધ ક્લોટિંગ યુ સી. શું કહે છે, પહેલાં તો ગવર્નર એને કહે છે કે ઓલું જે હતું રબર રિંગ એની સાથે તો આને લાગતું વળગતું નથી ને. તો ઇવાન્સ કહે છે કે વાય કે હોશિયાર સર કે મસ્ટ હેવ બીન અ ટ્રિકી જોબ સ્ટિકિંગ એ કપલ ઓફ પિન્ટ્સ, બરાબર. હવે આજે લોહીના ટીપા મેળવવા થોડા કે એ બહુ ખરેખર અઘરું કામ હતું એ કે ટ્રિકી જોબ હતી. ના, યુ હેવ ગોટ ઇટ રોંગ સર, નહીં કે તમને કે હકીકતમાં તમે નથી સમજતા કે નો પ્રોબ્લેમ અબાઉટ ધેટ, અને એના વિશે કંઈ પ્રોબ્લેમ જ નહોતો. બોલો, ઇવાન્સ એમ કહે છે કે આ લોહીનું એરેન્જમેન્ટ કરવું એ કાંઈ બહુ મોટી વાત નથી. નો એ કે નહીં, તો કે ના, ઇટ્સ ધ ક્લોટિંગ યુ સી ધેટ ઇઝ ધ બિગ ટ્રબલ. એ કે લોહી જામી જવું નહીં કે એ બહુ મોટો પ્રોબ્લેમ હતો. વી ગોટ ધ બ્લડ ઇઝી ઇનફ. Pig's blood it was from the slaughter house in કિડલિંગટોન. બોલો, એ લોકોએ ઓલું જે ભૂંડ આવે ને પીગ, બરાબર, એનું લોહી એ લોકો લઈ આવ્યા હતા. અને ક્યાંથી લઈ આવ્યા હતા? કતલખાનું હોય ને, કતલખાનું કે જ્યાં આગળ વેર એનિમલ્સ આર કિલ્ડ, બરાબર, વેર એનિમલ્સ આર બુચર્ડ, ત્યાંથી એ લોકો લઈ આવ્યા હતા ભૂંડનું લોહી. બટ ટુ સ્ટોપ ઇટ ક્લોટિંગ યુ હેવ ગોટ ટુ મિક્સ યોર એકચ્યુઅલ બ્લડ. ઇવાન્સ ટુક એ બ્રીથ.
with 1/10 of its own volume of 3.8% trisodium citrate. Didn't know that. Did you, sir? જો કેટલો આઈડિયાબાજ છે યુવાન્સ કે અમે ત્યાંથી કે આ કતલખાનામાંથી લોહી લઈ આવેલા, પણ હકીકતમાં એ ક્લોટિંગ એ એનો પ્રોબ્લેમ હતો. એને જામી ન જાય એની માટે, મતલબ એને ટપકતું રાખવા માટે અમારે આપણે કે એમાં થોડુંક માણસનું લોહી મેળવવું પડે. અને કેટલું છે એનું માપ પણ એ છે, જો 3.8% ટ્રાયસોડિયમ સાઇટ્રેટ. કે બોલો ઇવાન્સ કેટલો હોશિયાર છે. એ કે આટલું માણસનું લોહી મેળવવું આપણે પડે. ધ ગવર્નર shook his head in a token of reluctant admiration. We learn something new every day, they tell me. Come on. શું કે કમ ઓન માય લેડ. હવે ગવર્નર તો ભાઈ એને રિલેક્ટન્ટ હતું, એટલે કે એ નાખુશ હતો, છતાં એણે એડમાયરેશનમાં માથું હલાવ્યું કે વાય કે બહુ ચાલાક છો એ કે તું. અને આપણે કે અમે લોકો તો દરરોજ નવું નવું શીખતા હોઈએ. ચાલ કે હવે માય લેડ કે મતલબ બાળક ચાલ કે મારી સાથે. Evans made no show of resistance and side by side the two men walked slowly down the stairs. હવે ઇવાન્સે રેસિસ્ટન્સ ન કર્યો, એટલે કે આનાકાની ન કરી, અને એ પોતે એની બાજુમાં બંને બાજુ માણસો ચાલતા હતા અને એ પોતે નીકળી ગયો, દાદરા ઉતરી ગયો. ટેલ મી ઇવાન્સ, હાઉ ડીડ યુ મેનેજ ટુ પ્લાન ઓલ ધીસ બિઝનેસ? યુ હેવ હેડ નો વિઝિટર્સ, આઈ હેવ સીન ટુ ધેટ. યુ હેવ હેડ નો લેટર્સ. એ કે ઇવાન્સ મને કહે કે આ બધો પ્રબંધ તે કેવી રીતે કર્યો? તને તો કોઈ વિઝિટર આવતું નહોતું તને મળવા માટે, કે તને કોઈ એવા પત્રો પણ આવતા નહોતા, તો એ કે આ બધી વ્યવસ્થા તે કેવી રીતે કરી ભાગવાની? આઈ હેવ ગોટ લોટ્સ ઓફ ફ્રેન્ડ્સ. તો હવે ઇવાન્સ રહસ્ય ખોલે છે કે મારે કે ઘણા બધા મિત્રો છે. વોટ ઇઝ ધેટ સપોઝ ટુ મીન? એ કે એટલે એનો મતલબ શું થાય? ગવર્નર કહે છે કે એનો મતલબ શું? એ કે મી જર્મન ટીચર ફોર સ્ટાર્ટ. કે આ જર્મન ટીચર છે, જુઓ એ મારો મિત્ર છે. કે યુ મીન બટ હી વોઝ ફ્રોમ ધ ટેકનિકલ કોલેજ. ગવર્નરને આંચકો લાગે છે. પણ એ તો ટેકનિકલ કોલેજનો હતો. એ કે ટીચર વોઝ હી? ઇવાન્સ વોઝ ઓલમોસ્ટ એન્જોઈંગ ઇટ ઓલ નાઉ. યુ એવર ચેકઅપ ઓન હિમ સર? એ કે હું ખરેખર હતો એ કે ટેકનિકલ કોલેજનો ટીચર હતો? એ કે તમે કોઈ દિવસ જોયું? એ કે તમે કોઈ દિવસ તપાસ કરી અને ચેકિંગ કર્યું? God Almighty, there is far more going on than I. શું કહે છે? there is far more going on than I. ગવર્નર વિચારે છે કે હે ભગવાન, કે હું જેવું વિચારું છું એની કરતાં તો ક્યાં નહીં ક્યાં વાત જાય છે. કેમ ઓલવેઝ વિલ બી સર. કે એમ જ હોય સર. કે એવરીથિંગ રેડી? આસ્ક ધ ગવર્નર એઝ they stood by the reception desk. હવે રિસેપ્શન ડેસ્ક આગળ આવીને ગવર્નરે પૂછ્યું હતું ઇવાન્સને કે તારે તો કોઈ વિઝિટર નહોતા, તારે કોઈ પત્રો નહોતા આવતા, તો એ કે પછી તે કેવી રીતના અમે અરેન્જમેન્ટ કર્યું? એટલે ઇવાન્સ કહે છે કે ઓલો જે ટીચર હતો, જર્મન ટીચર, તે કે તો એ ઓલો કહે છે કે એ તો ટેકનિકલ કોલેજનો ટીચર હતો. તો કે શું તમે કોઈ દિવસ તપાસ કરી કે સાચો ટીચર જ હતો? એ કે અને પછી ગવર્નર એને પૂછે છે કે ચાલો હવે બધું બરાબર નહીં, કે તૈયાર ને, એટલે હવે આપણે જઈએ, એમ એનો કહેવાનો મતલબ એમ થાય છે. ધ વાન વોઝ આઉટ ધ ફ્રન્ટ. ધ વાન ઇઝ આઉટ ધ ફ્રન્ટ સર, said the pretty blonde receptionist. Evans winked at her and she winked back at him. It almost made his day. હવે ઓલી રિસેપ્શનિસ્ટ જે બેઠી છે ને એ કહે છે ગવર્નરને કે વાન આવી ગઈ છે સર. કે પોલીસ વાન મતલબ. એટલે ઇવાન્સને એ ઊભા થાય છે. ઇવાન્સ ઓલી છોકરીની સામે આંખ મારે છે, એટલે કે વિંકિંગ કરે છે, અને છોકરી પણ સામે એની વિંકિંગ કરે છે. અને એણે ઇવાન્સનો દિવસ બનાવી દીધો, એટલે કે ઇવાન્સનો મૂડ બનાવી દીધો. ઇવાન્સને એનું ટેન્શન ભૂલવાડી દીધું. એ સાયલેન્ટ પ્રિઝન ઓફિસર handcuffed the recaptured Evans, and together the two men clambered awkwardly into the back seat of the prison van. Clambered મતલબ climb on, બરાબર, get on. તો એક સાયલેન્ટ પ્રિઝન ઓફિસર આવ્યો, એણે ઇવાન્સને રીકેપ્ચર કર્યો હતો ને, ઇવાન્સને એટલે કે ફરી વખત પકડ્યો હતો. એને હાથકડી પહેરાવી અને બંને જણા આ પાછળની સીટ પર આ જે પ્રિઝન વાન હતું એમાં ચડે છે. See you soon, Evans. It was almost as if the governor were saying farewell to an old friend after a cocktail party.
હવે જાણે કે ગવર્નરે તો ઇવાન્સને ચડાવી દીધો એ વાનમાં, અને ગવર્નર જાણે આમ કેમ કોકટેલ પાર્ટી કરીને બંને મિત્રો છૂટા પડતા હોય એ રીતે ઇવાન્સને કહે છે. તો હવે આપણે કે જલ્દી પાછા મળીશું સર, એ કે શું કહે છે કે સી યુ સૂન ઇવાન્સ, એ કે તને હું જલ્દી મળીશ, આપણે મળીશું. જાણે કોઈ પાર્ટીમાંથી પછી ઇવાન્સને વળાવતો હોય ને એ રીતે બોલ્યું. ચીયરો સર, I was just wondering. I know your German is pretty good, sir, but do you know any more of these modern languages? હવે ઇવાન્સ એના મનનો પ્રશ્ન કરે છે. જુઓ કે ચિયર, કાંઈ વાંધો નહીં કે સર, પણ શું તમે કે આ લેંગ્વેજ સિવાય બીજી કોઈ મોડર્ન લેંગ્વેજ જાણો છો? નોટ વેરી વેલ. વાય? એ કે ના, એ કે હું જાણતો નથી. કેમ? તો જુઓ ઇવાન્સ હજી પણ હરખો નથી રહેતો. ઇવાન્સ હજી પણ એને એનો પ્લાન કહે છે. જુઓ એ શું કહે છે, એને શા માટે પૂછે છે ઇવાન્સ કે તમને બીજી આવી કોઈ ભાષા આવડે છે? કારણ કે શું છે એનું કારણ જોઈએ. ઇવાન્સ સેટલડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલી ઓન ધ બેક સીટ એન્ડ ગ્રીન્ડ હેપીલી. નથિંગ really, I just happened to notice that you have got some O-level Italian classes coming up next September, that's all. જો ઇવાન્સ કહે છે કે કાંઈ ખાસ નહીં, કે પણ મને કે મારી જાણમાં એવું આવ્યું છે કે સપ્ટેમ્બર મહિનાની અંદર ઇટાલિયન ઓ લેવલની જે એક્ઝામ જે છે ઇટાલિયન લેંગ્વેજમાં કે થવાની છે કે નેક્સ્ટ સપ્ટેમ્બરે, એટલા માટે. એટલે ઇવાન્સનો વિચાર એવો હોય છે કે જો આને એવી ભાષા નથી આવડતી ને ઇટાલિયન, એટલે કે હવે એ ભાષામાં પ્લાન કરશે ભાગવાનો. પરહેપ્સ યુ વિલ નોટ બી, શું કહે છે, પરહેપ્સ યુ વોન્ટ બી વિથ અસ નેક્સ્ટ સપ્ટેમ્બર ઇવાન્સ. ગવર્નર તો કહી દે છે કે ભાઈ કદાચ આવતા સપ્ટેમ્બરમાં કે તું અમારી સાથે નહીં હોય ઇવાન્સ. જેમ્સ રોડ્રિક ઇવાન્સ appeared to ponder the governor's words deeply. No, perhaps I won't, he said. શું કહે છે, હવે આ જે વર્ડ હતા, બરાબર, ગવર્નર બોલ્યો કે ભાઈ તું આવતા સપ્ટેમ્બરે તો અમારી સાથે નહીં હો, અને આ જ શબ્દો ગવર્નરના એ ડીપલી પકડી લે છે અને એના ઉપર વિચારે છે કે હા ભાઈ આવતી સપ્ટેમ્બરે તો કદાચ હું નહીં હોઉં. એટલે એનો મતલબ એમ છે કે પોતે ભાગી ગયો હશે. As the prison van turned right from Chipping Norton onto the Oxford Road, the hitherto silent prison officer unlocked the handcuffs and leaned forward towards the driver. For Christ's sake, get a move on. It won't take them long to find out. આ પણ વ્યક્તિ એની સાથે મળેલો છે, બોલો, ઇવાન્સની સાથે. અને શું કહે છે, અત્યાર સુધી તો એ ભાઈ પોતે મૂંગા બેઠા રહ્યા હતા, હવે એ કહે છે એના ડ્રાઈવરને કે ચાલ જલ્દી કે આ બાજુ લઈ લે ભગવાનને ખાતર. કઈ બાજુ? તો કે ફોર ક્રાઇસ્ટ સેક ગેટ એ મૂવ ઓન, ઇટ વોન્ટ ટેક ધેમ લોંગ ટુ ફાઇન્ડ આઉટ. એ કે જલ્દી ચલાવી કે ગાડી, એ લોકોને બહુ વાર નહીં લાગી કે આપણને શોધતા. એટલે જો હવે આખી વાનમાં જ ઇવાન્સ ભાગી રહ્યો છે. વેર ડુ યુ સજેસ્ટ વી મેક ફોર, આસ્ક ધ ડ્રાઈવર ઇન અ બ્રોડ સ્કોટ્સ એક્સેન્ટ. શું કહે છે કે વેર ડુ યુ સજેસ્ટ વી મેક ફોર, એ કે તમને શું લાગે છે કે તમે શું કહો છો, આપણે ક્યાં જવાનું છે એ કે. અને એ ડ્રાઈવર જે હતો એણે બ્રોડ સ્કોટિશ એક્સેન્ટમાં કહ્યું. વોટ અબાઉટ ન્યૂબરી, સજેસ્ટેડ ઇવાન્સ. અને ઇવાન્સે કહ્યું કે ન્યૂબરી વિશે શું ખ્યાલ છે તારો? એટલે એનો મતલબ એમ થયો કે ઇવાન્સ ફરી એક વખત ભાગી ગયો છે. તો અંતે આ પાઠનો એન્ડ એવી રીતે આવે છે વિદ્યાર્થી મિત્રો કે ઇવાન્સની સાથે બધા જ લોકો મળેલા હોય છે, અને છેલ્લે પોલીસ વાનમાં જ્યારે એને લઈ જવામાં આવે છે ત્યારે તે ડ્રાઈવર અને ઓફિસર, પ્રિઝન ઓફિસર, એ પણ એની સાથે મળેલા હોય છે, અને છેલ્લે એ ભાગી જાય છે. તો આ રીતે આ પાઠનો અંત આવે છે વિદ્યાર્થી મિત્રો. હવે આની જે એક્સરસાઇઝ જે છે, બરાબર, એ તમારે રેફરન્સ બુકની અંદરથી જોઈને લખવાની છે કે રીડિંગ વિથ ઇનસાઇટ, રિફ્લેક્ટિંગ ઓન ધ સ્ટોરી, વોટ ડીડ યુ ફીલ અબાઉટ ઇવાન્સ હેવિંગ ધ લાસ્ટ લાફ. બરાબર, આ બધા જ પ્રશ્નોનો આન્સર તમને, એના જવાબો તમને ક્યાંથી મળશે વિદ્યાર્થી મિત્રો? ક્યાંથી મળશે? યસ, તમને મળશે
રેફરન્સ બુકમાંથી. બરાબર, હવે રેફરન્સ બુકમાંથી તમારે આ ફેર બુકમાં લખી નાખવાના છે. અગેઇન આઈ રિમાઇન્ડ યુ, આપણે ટોટલ 7 લેસન્સ પૂરા કરી નાખ્યા છે. બરાબર છે, વિસ્ટાસના. એટલે કે 7 લેસન્સની એક્સરસાઇઝ લખાઈ જવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. એની ટાઈમ આઈ વિલ કોલ યુ. બરાબર છે, અને જ્યારે તમે સ્કૂલે આવશો એ વખતે પણ હું તમારી ફેરબુક ચેક કરીશ. તો હવે આપણે મળીશું 24th લેક્ચરમાં. બરાબર, આના જે ક્વેશ્ચન આન્સર જે છે એ સરસ રીતે સારી રીતે લખી નાખવાના છે વિદ્યાર્થી મિત્રો, સારી રીતે વાંચી નાખવાના છે. બરાબર, આપણે હવે મળીશું નેક્સ્ટ લેક્ચર 24th લેક્ચરમાં, અને એમાં આપણે ચાઇલ્ડહુડ મેમરીઝ એ નામનો 8 લેસન છે જે લાસ્ટ છે આ ટેક્સ્ટ બુકનો, એ આપણે જોવા જઈશું. ઓકે, ટિલ ધેન ઇટ્સ ટાઈમ ટુ સે ગુડ બાય, and now we will meet in next lecture. Thank you.